હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં। તો આજે આપણે બનાવીશું ભરેલા પરવળનું શાક। આ શાક ખાવામાં બહુ જ સરસ લાગે છે અને એકદમ ચટાકેદાર લાગશે। તો ચાલો ભરેલા પરવળનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ। 300 ગ્રામ જેવા પરવળ લીધા છે, કૂણા પરવળ છે। મેં એને સરસ 2-3 પાણીથી ધોઈ નાખ્યા છે। હવે પરવળમાંથી છાલ કાઢી લઈશું। બધી છાલ નથી કાઢવાની, અડધી છાલ રાખીશ અને અડધી છાલને હું કાઢી લઈશ, કેમ કે છાલનો ટેસ્ટ સરસ લાગે છે। તો આ રીતે હું બધા પરવળમાંથી છાલ કાઢી લઈશ। હવે જે આગળ પાછળ આ ડીટા છે તે કાપી લઈશું। આ રીતે હું બધા પરવળ તૈયાર કરી લઈશ। આ રીતે મેં બધા પરવળ રેડી કરી લીધા છે। તો હવે મસાલો કરીશું। મેં અડધી વાટકી જેટલી ઝીણી સેવ લીધી છે। તમારી પાસે સેવ ના હોય તો તમે 2 ચમચી જેટલો ચણાના લોટને શેકીને પણ લઈ શકો છો। હવે એમાં આટલા સિંગદાણા એડ કરીશ, 1/2 ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન આખા ધાણા અને 1/4 ટીસ્પૂન અજમો નાખીશ। મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે તે લઈશ। 5-6 કળી લસણ, અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો અને 3 જેવા લીલા મરચાં છે એની મેં પેસ્ટ કરી લીધી છે તે એડ કરીશ। 1 થી 1.5 ચમચી જેટલો ગોળ અને કોથમીર એડ કરીશ। મારે એકદમ ગ્રીન શાક બનાવવું છે એટલે હું ક્રશ કરવામાં જ નાખું છું, તમે પછી પણ એડ કરી શકો છો। હવે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/4 ટીસ્પૂન રેગ્યુલર તીખું મરચું। આ શાક થોડુંક ચટાકેદાર સારું લાગે છે। અને 1/4 ગરમ મસાલો અને સ્વાદ અનુસાર સોલ્ટ। સેવમાં પણ સોલ્ટ છે એટલે એ હિસાબથી સોલ્ટ નાખીશું। હવે આ બધાને અધકચરું ક્રશ કરી લઈશું। આ બધા મસાલાને મેં અધકચરું ક્રશ કરી લીધું છે। હવે 1 ટેબલ સ્પૂન લેમન જ્યુસ એડ કરીશ, લીંબુનો રસ, અને 2 ચમચી જેવું ઓઇલ એડ કરીશ, કે સેવમાં પણ ઓઇલ હોય એટલે હું એ હિસાબથી ઓઇલ નાખીશ। તો આ બધાને સરસ મિક્સ કરી લઈશું। તમારે ધાણા ક્રશ કરતી વખતે ના નાખવા હોય તો તમારે અત્યારે આ મસાલો મિક્સ કરીએ ત્યારે એડ કરવાના। હવે મસાલો ભરીશું। આ રીતે મેં મસાલાને રેડી કરી લીધો છે। હવે આ મસાલામાં બધા આગળ પડતા મસાલા કરવાના છે, કેમ કે ભરેલા શાકમાં આગળ પડતા મસાલા બહુ સરસ લાગે છે। તો આ રીતે મેં પરવળને એક સાઈડથી કટ કરી લીધું છે। હવે અંદર ચેક કરીશું કે અમુક પરવળ કૂણા છે અને અમુક પરવળ પાકા હોય કે જેની અંદર યલો સીડ હોય, એ સીડ આપણે કાઢી દેવાના છે। અને જો તમને એવું લાગે કે કૂમળા છે તો આ રીતે, જો આ કૂમળું છે તો હવે એમાં થોડો આ મસાલો લઈને હું અંદર ભરી લઈશ। આ રીતે પરવળની અંદર ભરી લેવાનો છે। હવે આ રીતે હું બધા પરવળ ભરી લઈશ। આ રીતે બધા પરવળ મેં ભરી લીધા છે। એમાંથી આટલો મસાલો બચ્યો છે એને આપણે પછી યુઝ કરી લઈશું। તો ચાલો વઘારની તૈયારી કરીએ। મેં એક નોનસ્ટિક પેન લીધું છે। તમે નોનસ્ટિક પેન ના હોય તમારી પાસે તો જાડું એવું વાસણ લેવાનું। તો મેં એમાં 3 ચમચી ઓઇલ લીધું છે, એમાં 1/2 ટીસ્પૂન રાઈ નાખી છે। રાઈને ફૂટવા દઈશું। રાઈ ફૂટી ગઈ છે। હવે એમાં આ જે પરવળ છે તે આ રીતે ધીમેથી એક એક કરીને આપણે બધા અંદર મૂકી દઈશું। આ રીતે મેં બધા પરવળની અંદર તેલમાં મૂકી દીધા છે। હવે પરવળ જલ્દી ચડી જાય એની માટે હું એકદમ ચપટી જેટલું સોલ્ટ નાખીશ, કેમ કે મસાલામાં સોલ્ટ નાખ્યું છે એટલે આપણે થોડું એવું સોલ્ટ નાખીશું। અને મેં 1/4 વાટકી જેટલું પાણી લીધું છે।
એ નાખીશ. એકદમ થોડું જ નાખવાનું છે. એમાંથી પણ મારે આટલું પાણી બચ્યું છે. મેં એકદમ થોડું જ પાણી નાખ્યું છે. હવે આને આ રીતે થોડું હલાવીને 5 થી 7 મિનિટ માટે ઢાંકીને એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે એને થવા દઈશું. 7 મિનિટ જેવું થઈ ગયું છે તો ચેક કરીશું. તો હવે આ પરવળને એકદમ ધીમે ધીમેથી હું થોડા આવી રીતે હલાવી લઈશ, જેથી બધી બાજુથી પ્રોપર ચડી જાય. તો આ રીતે થોડું થોડું હલાવીને ફરીથી એને 5 મિનિટ માટે ચડવા દઈશું. ફરીથી 5 મિનિટ જેવું થઈ ગયું છે. 80 થી 90% જેવા પરવળ ચડી ગયા છે. હવે એમાં જે આ બચેલો મસાલો હતો તે હું એડ કરીશ. હવે બધું સરસ મિક્સ કરી લઈશું અને એકદમ હું હાથથી આ રીતે થોડુંક જ પાણી છાંટીશ, વધારે પાણી નથી નાખવાનું. અને હવે આ મસાલો અને પરવળને આ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી હું એને 5 મિનિટ માટે થવા દઈશ. 5 મિનિટ જેવું થઈ ગયું છે તો પરવળ ચેક કરીશું. આ શાક ચડતા ટોટલ 15 થી 17 મિનિટ જેવું લાગ્યું છે. તો શાક ચડી ગયું છે. તો ચાલો સર્વ કરીએ. આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો એકદમ ચટાકેદાર એવું ભરેલા પરવળનું શાક બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.